discussing the story component of your chapter number 5 in previous lecture. In this lecture, we will discussing your exercise lessons of that story. So first, what was Abba's illness and how did he die? Abba was Amabi's husband. જ્યારે તમને આવો કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન પૂછવામાં આવે કે અબ્બા કોણ હતા, એને શું બીમારી હતી અને શેના લીધે મૃત્યુ પામેલા હતા, તો એના માટે છે તમે આ ટાઈપનો આન્સર લખી શકો છો. ધેટ ઇઝ અબ્બા વોઝ અમાબી's husband. He was thin and weak. He coughed and puffed at all the time. He smoked hookah. One day he stumbled over the threshold and fell on his face. Neither a doctor's prescription nor an allopathic remedy could lift him up again. He was as thin as a pole and he lowered his body. He had difficulty in straightening up again. Choking cough made him suffer a lot. Probably he was also the patient of tuberculosis. એટલે કે આ વાત કરવામાં આવી છે આપણે આગળના તમારું જે આપણું સ્ટોરી એક્સપ્લેનેશન છે બરાબર, તમે એમાં જોશો એમાં બી વાત કરવામાં આવેલી હતી કે કઈ રીતે જે અબ્બા હતા બરાબર એ બહુ થીન અને વીક હતા. એ છે એમને કફિંગનો પ્રોબ્લેમ રહેતો હતો અને એને છે એ સ્મોક એમને શું ટેવ હતી તો કે એમને હુક્કા છે એ સ્મોક કરવા માટેની ટેવ હતી. તો એક દિવસ શું થયું તો કે એ લોકો એ જમીન ઉપર પડી ગયા અને એનો ફેસ છે એ જમીન સાથે અથડાઈ છે, જેથી કરીને ધન આફ્ટર કોઈ બી ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે એલોપેથી કાંઈ બી વસ્તુ છે એમને પાછા ઊભા કરવા માટે પ્રિપેર નથી કરી શકતી. તો આવી રીતે છે અબ્બા છે એને આવી ટાઈપની ઇલનેસ હતી અને આ રીતે એ મૃત્યુ પામેલા હતા. તો તમે આ ટાઈપના જે મેજર પોઈન્ટ્સ છે એ તમે કવર કરી શકો તમારા આવા કોઈ પણ જે ક્વેશ્ચન પૂછાય એના માટે. Let's see the next question. What happened to Kubra once she entered womanhood? Kubra entered womanhood, but she remained unaffected by youth. Her womanhood came to stand still. There was never sparkle in her eyes. Her tresses never caressed her cheeks. No storm ever raged in her breast, and she never sang playfully to the dark, swirling monsoon clouds. She remained weak and sick. She also began to suffer from tuberculosis. No man ever chose her as a wife, and so she remained unmarried. She went beyond the marriageable age with graying hair. Okay, કુબરા જ્યારે કઈ રીતે એન્ટર થાય છે વુમન હુડમાં બરાબર એના માટેનું તમને પૂછવામાં આવ્યું છે કે એ જ્યારે હુડમાં એન્ટર થઈ જાય છે બટ એને જે આ ટ્યુબરક્યુલોસિસનો પ્રોબ્લેમ હોય છે એટલા માટે થઈને એ બહુ વીક અને સીક હોય છે એટલા માટે થઈને છે એ એની સાથે કોઈ મેરેજ કરવા માટે તૈયાર થતી નથી એટલે એ અનમેરિડ જ રહે છે અને એવી રીતે જ છે એ મેરેજેબલ એજમાં આવી જાય છે બટ એની સાથે કોઈ મેરેજ કરતું નથી. અને જે રાહતવાળો ઇન્સિડન્ટ હોય છે એ આપણે ઓલરેડી રન કર્યો છે કે એકવાર એ આવેલો હતો એની સાથે મેરેજ કરવાનો હતો બટ કઈ કઈ વસ્તુ એણે કરેલી હતી દેટ વી ઓલ્સો ડિસ્કસ. તો આવી રીતે છે તમે આ બધા પોઈન્ટ્સ છે એ તમારે કવર કરવાના રહેશે. લાઈક દેર ઇઝ નો સ્પાર્કલ ઇન હર આઈઝ, નો crest in her cheeks and all that. કે વુમનહુડમાં આવીને બી એ છે એવા કોઈ પ્લેફુલ સોંગ્સ છે કે એવું કરી નથી શકતી. શું કામ નથી? બિકોઝ શી ઇઝ અનમેરિડ. એટલે આવી બધી થિંગ્સ છે એ તમે તમારા આન્સર સેક્શનમાં છે એ કવર્ડ કરી શકશો. થર્ડ વન ઇઝ હાઉ ડીડ કુબ્રા ડાય? Kubra was already suffering from tuberculosis. Finally, when she lost her hope for marriage, she surrendered herself to death. After Rahat left, the last trace of hope was gone. Rahat's date for his wedding had been fixed. He had no interest in sick and weak Kubra. Amabe had prepared her choti ka juda, that is the wedding attire, but now it turned into her shroud, that is the coffin. તમને પૂછવામાં આવે દેટ આપણા જે સ્ટોરી છે એનું ટાઇટલ છે ધ વેડિંગ શોર્ટ બરાબર. ધ વેડિંગ શોર્ટનું મિનિંગ મેં તમને ત્યારે જ સ્ટાર્ટ કર્યો હતું દેટ ઇઝ ધ કફન છે બરાબર. એ તો કઈ રીતે કુબ્રા ડાય મરી જાય છે તો કે એ ઓલરેડી ટ્યુબરક્લોસિસથી તો સફર કરતી જ હતી બરાબર. એમના મેરેજ છે એ રાહત સાથે થવાના હતા બટ જ્યારે એને ખબર પડે છે કે એ લોસ્ટ કરી દે છે એની હોપ છે જે એના મેરેજ થવાના છે રાહત સાથે કે રાતના વેડિંગ છે એ બીજી કોઈ જગ્યાએ ફિક્સ થઈ ગઈ છે તો એ હવે મેરેજની ખોઈ બેઠે છે અને એ પોતાની સેલ્ફને છે એ ડેથમાં સરેન્ડર કરી દે છે. તો એટલા માટે જે આમાં બી જે પ્રિપેર કરેલું હતું એના વેડિંગ અટાયર કુબ્રા માટે હવે એ શેમાં
ટર્ન અરાઉન્ડ થઈ ગયું છે, તો દેટ ઇઝ અ ટર્ન અરાઉન્ડ ઇન શોર્ટ. Next, describe how Ammabi stitched the white cotton shroud for Kubra. After the death of Kubra, freshly laundered floor covering was laid in the Shehrdari. The woman from neighborhood gathered again. The white cotton of the shroud stretched before Ammabi. After straightening the bias in the cotton, she folded the fabric to form a square, and innumerable scissors nipped through her hat. There was a look of terrifying peace. The wedding attire was now turning into shroud. Tears slid down from her eyes, and the ray of hope burst forth on her face. She felt that now Choti was ready, and the drums would sound any time now. એટલે કે આપણે જ્યારે ચેપ્ટર ચાલુ કરેલું હતું બરાબર, આ તમારી જે સ્ટોરી છે એનું કમ્પોનન્ટ સ્ટાર્ટ કર્યું હતું ત્યારબાદ કે આજુબાજુમાં જે લગ્ન ને થાની છે એના માટેની આપણે વાત કરેલી હતી કે એના માટેનું એન્વાયરમેન્ટ હતું. બટ હવે શું છે કે એ આખું છે એ શેમાં ટર્ન અરાઉન્ડ થઈ ગયું હતું, તો કે એ કુબરાની ડેથ થઈ ગઈ હતી એટલે આખું શોર્ટમાં ટર્ન અરાઉન્ડ થઈ ગયું હતું. આમાં બી છે હવે લાસ્ટ ટાઈમ એની દીકરી માટે છે વ્હાઇટ કોટનમાંથી એ વસ્તુ બનાવે છે જે એને ઓઢાડવાનું હોય કરવાનું હોય, બહુ સારા એવા સ્ટ્રેન્થ સાથે છે એ લાસ્ટમાં આ બધી વસ્તુ બનાવે છે અને કરે છે. અને આજુબાજુમાં જ્યારે એ લોકો ગેધર થયા હોય ત્યારે એટલું જ પીસ હોય છે. જ્યારે પહેલી વખત એના લગ્ન નહીં નગું થયા હતા એટલું જેટલી શાંતિ હતી એટલી જ શાંતિ અત્યારે બી હોય છે, બટ આ બહુ ટેરિફાઈંગ પીસ હોય છે એવું આપણે કહી શકીએ. તો આવી રીતે આ આટલા પોઈન્ટ્સ છે. તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછવામાં આવે સો યુ હેવ ટુ કવર. After discuss a short note on the title of the wedding short. Look, આમાં જે બી કાંઈ પોઈન્ટ ઇન્ક્લુડ કર્યા છે દેટ ઇઝ ઓલ આર એક્ઝોસ્ટિવ પોઈન્ટ. તમે તમારી રીતે જે બી કાંઈ તમને લાગે છે એ બધા ટાઈપના છે એ પોઈન્ટ છે તમે સ્ટોરીને લગતા સ્ટોરીમાં ઇન્ક્લુડ થતા જે સ્ટોરીનો ઓબ્જેક્ટ છે બરાબર એની ઉપર તમે કોઈ એકાદ બે પોઈન્ટ છે તમારી રીતે એડિશન એન્ડ ડિલીટ કરી શકો છો બરાબર. The title of the original story in Urdu is Choti Ka Joda. It is about wedding attire. The English translation of the story by Ismat Chutai is the wedding shroud. Shroud means kafan, the cloth that covers the dead body before cremation. Mabi is a widow who is an expert seamstress. She prepares a wedding attire for her elder daughter Kubra. Kubra is a sick and weak girl who is now beyond marriageable age. She suffers from tuberculosis. Her younger sister Hamida is young and of marriageable age, but she cannot marry until her elder sister is married. Rahat, a prospective bridegroom, comes to their house and stays there. કે આપણે જે આખી વાત કરેલી હતી એની જ આ વાત કહી છે કે કઈ રીતે આવડું આ જે એના ઓથર છે એમણે બરાબર વેડિંગ અટાયર છે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરેલું છે જે ઉર્દુમાં હતી એક ઓરિજિનલ સ્ટોરી છોટી કા જોડા કરીને બરાબર એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું છે દેટ ઇઝ યોર સ્ટોરી વેડિંગ શ્રાઉડ. અને એનું શ્રાઉડનું મિનિંગ શું થાય છે શેમાં એક્સપર્ટ હતી આમાં બી કઈ રીતે એની એલ્ડર ડોટર છે કુબરા એની મેરેજેબલ એજ થઈ ગઈ હતી બટ એ બહુ સીક અને વીક હતી તેથી એના માટે એની સાથે કોઈ મેરેજ કરતું નહોતું. બટ લાસ્ટમાં જે રાહત આવે છે અને રાહત નામનો એક પર્સન આવે છે અને એ એના ઘરે રહે છે થોડાક દિવસ માટે by the thing કે એ કુબરા સાથે મેરેજ કરશે. Amabi and her daughter Kubra expect that he would agree to marry Kubra. In fact, Rahat has no interest in Kubra. Perhaps Hamida, who goes to feed him Malida, at the end he goes away saying that his mother has found a wife for him. Kubra dies and Amabi's prepared wedding attire turned into wedding shroud. This title is quite appropriate. એટલે કેવી રીતે છે એ કુબરાને છોડીને જતો રહે છે અને એ જે શોકમાં છે એ કુબરા છે એ મૃત્યુ પામે છે અને કઈ રીતે આમાં બી એની જે મધર હોય છે એણે આખું જે વેડિંગ અટાયર તૈયાર કરેલું હોય છે એ કઈ રીતે શ્રાઉડમાં ફેરવાઈ જાય છે એ વસ્તુની આ વાત કરેલી છે. નેક્સ્ટ ઇઝ write a short note on gender discrimination as depicted in the story The Wedding Shroud. એટલે કે કઈ રીતે જેન્ડર ડિસ્ક્રિમિનેશન કરવામાં આવેલું છે આપણે પહેલાં જ વાત થઈ ગઈ હતી સ્ટોરી સ્ટાર્ટ થઈ ત્યારે જ મેં તમને કીધેલું હતું કે એમાં જે પહેલાંની રૂઢિચુસ્તતા છે ને એના માટેની વાત આમાં કરવામાં આવેલી છે. સો એઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ સ્ટોરી યુ કેન
write any point of that. Ismat Chuttai was a revolutionary writer. She pretended social issues very realistically. Her characters are realistic and victims of social taboos. Anabi is an octave widow with two unmarried daughters. She is overridden with poverty and miserable social condition. In this story, there is a realistic depiction of gender description. Amabi was deeply worried about her daughter Kubra, who could not marry because she was preferred by none as a wife. When Rahat, the prospective bridegroom, comes to their house, they treat him like a prince, hoping that he would agree to marry Kubra. તો કઈ રીતે કરવામાં આવેલી હતી તો તમે એમાં જે રાહતની આખી સ્ટોરી છે કઈ રીતે રાહત ત્યાં આવેલો હતો અને એને બહુ સારી રીતે ટ્રીટ કરવામાં આવેલો હતો એને પોતે બંને છે દીકરીઓ અને પોતે એની મધર છે એ ભૂખ્યા રહીને કઈ રીતે રાહતને સારી રીતે ટ્રીટ કરતા ખાલી એ જ હોપમાં કે એ છે એ કુબરા સાથે મેરેજ કરી લેશે તો આ પ્રકારનું જેન્ડર ડિસ્ક્રિપ્શન છે એ તમે આપી શકો છો. Chuktai brings to notice how the girls are trained to think of their marital home as their real home. If the marriage in delay for girls, they become disparate. Kubra was again aging and she was sick and weak. Hamida was young and beautiful. Rahat exploits her sexually. Kubra was desperate for marriage and not man. Hamida was bold and revolting, but family pressure makes her timid and helpless. The story shows that in Indian society, be the Hindus or Muslim, gender description is quite dominant. તો જે રીતે આપણે વાત કરેલી છે કે કુબરાની જે સિસ્ટર હતી હમીદા બરાબર એ ક્વાઇટ બ્યુટીફુલ હતી ને યંગ હતી તો કઈ રીતે રાત છે એ એની સાથે બિહેવ કરતો હતો અને કુબરાની સાથે મેરેજ કરવાના છે એવું કહીને કઈ રીતે એ હમીદા સાથે કરતો હતો અને હમીદા બહુ બોલ્ડ હતી અને સ્ટ્રોંગ હતી તો એને જે રીઝન હતું એ એમની ફેમિલી સાથે મૂકેલું હતું બટ સ્ટીલ એની ફેમિલી છે એ જસ્ટ બિકોઝ ઓફ મેરેજના પ્રેશરથી છે એ એને એક્સેપ્ટ કરી લીધો હતો એ જેવો હતો એવો તો આવી જ રીતે આ સ્ટોરીમાં બી તમને બતાવે છે કે ઇન્ડિયન સોસાયટીમાં ચાહે હિન્દુઝ હોય મુસ્લિમ હોય કે કઈ રીતે જેન્ડર ડિસ્ક્રિપ્શન થાય છે જે એ ડોમિનેટ કરે છે. નેક્સ્ટ ઇઝ રાઇટ અ શોર્ટ નોટ ઓન Hamida. Hamida was the sister of Kubra. She was young and beautiful. Kubra was sick and weak and she was beyond the marriageable age. Her hair was graying and she suffered from tuberculosis. Hamida too was of a marriageable age but she could not marry because her elder sister Kubra could not find a husband so far. No man was interested in her anymore. When Rahat came to their house, they treated him like a king, hoping that he would agree to marry Kubra. Hamida was sent to Rahat's room and to feed him and to serve him. Rahat was a lecherous man. Hamida did not like Rahat, but she became the victim of sexual exploitation. Hamida was young and energetic. She was also a revolting girl, but due to family pressure, she could not resist Rahat's exploitation. તો જે તમે હમીદાનું કેરેક્ટર છે આપણે જે ડિસ્કસ કરેલું હતું આખી સ્ટોરીમાં બરાબર એ જ સેમ ડિસ્કશન છે એ તમે અહીંયા જે બી કાંઈ પોઈન્ટ આપેલા છે બરાબર એના દ્વારા છે એ તમે એક્સપ્લેન કરી શકો છો જ્યારે બી તમને હમીદાની કરવામાં આવે લાઈક તમને ઘણી બધી શોર્ટ નોટ પૂછવામાં આવી શકે લાઈક કુબરા છે દેન આફ્ટર અમાબી છે હમીદા છે તો આ ટાઈપની કોઈ પણ જ્યારે તમને પૂછવામાં આવે તો અમે જે આપણે પોઈન્ટ્સ આમાં કવર કર્યા છે સ્ટોરીમાં કવર કર્યા છે દેટ યુ કેન કવર ઇન યોર આન્સર. The next question is write a short note on Amabi. As Amabi was a widow and expert seamstress, her husband had died and family responsibility fell on her shoulders. She had two daughters, Kubra and Hamida. Kubra was beyond marriageable age. She suffered from tuberculosis and weakness. Her hair was graying. Amiba tried to find a suitable husband for her, but she could not find anyone so far. Hamida looked young and beautiful. She was also of marriageable age, but according to Indian custom, younger daughter cannot marry before the elder one. Amabi banned wedding attire for Kubra. A prospective bridegroom Rahat comes to their house. Amabi and Kubra treat him like a king, hoping that he would agree to marry Kubra. They kept themselves starved, but fed Rahat with great feast. Rahat had no interest in Kubra and he wrapped
Hamida and went away. He said that he was engaged to another girl. Amabi was deeply despaired. Kubra died, and wedding attire made by Amabi turned into the sword for Kubra. Amabi represented poor, helpless woman who suffers from poverty and patriarchal domination. તો જે બી કાંઈ વાત કરેલી હતી આપણે સ્ટોરીમાં કે કઈ રીતે અમાબીએ સેક્રિફાઈસ કરેલા હતા એની ડોટર્સ માટે, કુબરા એન્ડ હમીદા માટે, કઈ રીતે એ કુબરા માટે બહુ સારો એવો હસબન્ડ છે એ ફાઇન્ડ કરવા માગે છે અને રાહત આવે છે કે કઈ રીતે એ પ્રિવિલેજીસનો બધો એનો એડવાન્ટેજ ઉઠાવે છે અને દેન આફ્ટર જતો રહે છે અને કઈ રીતે એ અમાબી છે એને જે વેડિંગ અટાયર તૈયાર કરેલું હતું એની ડોટર કુબરા માટે એ છે એ શોનમાં કન્વર્ટ થઈ જાય છે. તો તમે આ બધા એક પોઈન્ટ છે એ અમાબીનો એક એઝ એન શોર્ટનર તરીકે પૂછવામાં આવે. સો યુ કેન રાઇટ હિયર યોર ચેપ્ટર નંબર 5 ઇઝ ઓવર. થેન્ક યુ.